વ્રજનો સમાજ છે ને ઉત્સવનો સમાજ છે. અને આપણે ત્યાં જે ભક્તિના પ્રકારો છે એમાં એક ભક્તિ નિત્ય ભક્તિ છે અને એક નૈમિતિક ભક્તિ છે. વ્રજવાસીઓ નિત્ય ભક્તિ કરે છે. નિત્ય અને નૈમિતિકમાં ફરક શું? બોલે એટલો કે કંઈ નિમિત્ત હોય ને પછી ભગવાનનું ભજન કરીએ એ નૈમિતિક. દાખલા તરીકે નવરાત્રિ આવશે તો માતાજીનું બધા લોકો ભજન કરશે, એ નૈમિતિક છે. શિવરાત્રિ આવે ત્યારે શિવ મંદિરે જવું, જન્માષ્ટમી આવે ત્યારે કૃષ્ણ મંદિરે જવું, રામનવમી આવે ત્યારે રામ મંદિરે જવું, આ નૈમિતિક. પછી આખું વરસ નહીં લ્યો. વ્રજની ભક્તિ નૈમિતિક નથી, વ્રજની ભક્તિ નિત્ય છે. અને માણસે ભજન ભક્તિ પ્રભુનું આરાધન નિત્ય કરવું જોઈએ. એ કઈ દવા નથી કે બીમાર પડીએ ત્યારે લઈએ. પરમાત્માનું આરાધન એ દવા નથી, એ અન્ન પણ નથી ભૂખ લાગે ત્યારે લઈએ. એ જળ પણ નથી કે પ્યાસ લાગે ત્યારે લઈએ. એ તો શ્વાસ છે, જેની પ્રતિપળ મને તમને જરૂર પડે છે. કોઈ સિનેમાની પંક્તિ છે, મને ખબર નહીં કયું સિનેમા, મરને વાલા કોઈ जिंदगी चाहता हो जैसे हम तुम्हें चाहते हैं, कैसे हम तुम्हें चाहते हैं. ये परमात्मा हम तुम्हें चाहते, कैसे चाहते? मरने वाला कोई जिंदगी चाहता. ડૂબી ગયેલો માણસ એને કોઈ આમ હાથ પકડીને બારો ખેંચી લે. બસ શ્વાસ, શ્વાસની જેટલી જરૂર છે બસ એ ભાવ. શ્વાસની પ્રતિપળ જરૂર છે, એવી રીતે માણસને ભગવાનનું ભજન કરવાની પ્રતિપળ જરૂર છે. એ કાંઈ દવા નથી કે બીમાર પડીએ ત્યારે લેવાય. એ તો શ્વાસ છે. વ્રજની ભક્તિ નિત્ય છે. વ્રજમાં છે ને વિશેષ કરીને ઉત્સવ પરી પ્રજા છે. વ્રજની કાંઈ પણ હોય એટલે ઉત્સવ મનાવે, કારણ વગરના નાચ. હા હા, ભાગવતમાં તો અંગ પરિવર્તન ઉત્સવ આવ્યો છે. અંગ પરિવર્તન ઉત્સવ. એકવાર બધે ગોપીઓ અને ગોવાળિયા બધા આવ્યા. માને કીધું માં ઉત્સવ મનાવ ને, અમારે નાચવું છે. માખે પણ શેનો ઉત્સવ મનાવો? કંઈ કારણ તો હોવું જોઈએ ને. તમને એમ થાય કે આપણે ઘરે આપણે બેન્ડ બાજા વગાડવા છે, પણ બેન્ડ બાજા વગાડવા માટે કાંઈ કારણ હોવું જોઈએ ને. આપણે આપણી ઓફિસ હોય ને ઘરે એમને 2 કલાક બેન્ડ બાજા વાગી જાય, એ કેવું લાગે? કઈ ઘણા લોકો ઉદાર હોય ને તો કારણ નાનું હોય અને પ્રસંગ મોટો કરી નાખે. ઘણા ઉદાર હોય, પ્રસંગ બહુ નાનો હોય પણ એને ઉત્સાહથી કરે એટલે મોટો કરી નાખે. અને ઘણા પાછા એવા હોય કે પ્રસંગ બહુ મોટો હોય પણ નાનો કરી નાખે. પત્રિકા તો બધાને આપે, હા, પણ મહેમાન આવવાની શરૂઆત થાય એટલે મૂંઝાઈ જાય. હા, એ હમણાં આવીને બધું ખાઈ જશે લ્યો. એ ઉદાસ થઈ મહેમાન આવે ત્યાં. અને ઘણા લોકો મહેમાનને જોવે ને ઉત્સાહમાં આવી જાય, અને ઘણા કોઈ આવતા જોવે તો ઉદાસ થઈ જાય. નિત્ય ભક્તિ છે. હવે માને કહ્યું માં ઉત્સવ મનાવો, માએ કહ્યું પણ શેનો ઉત્સવ મનાવો? હવે બધી ગોપી ગોવાળિયાઓ કારણ ખોજે છે. એમાં કૃષ્ણ સૂતા હતા ને એની મેળે પડખું ફેરીએ.
ગોપીઓ નાચવા મળી. માએ કીધું કેમ નાચો? બોલે આપણે રોજ પડખું ફેરવાવતા હતા, આજ તારો કનૈયો એની મેળે પડખું ફેર્યો, એટલા માટે અંગ પરિવર્તન ઉત્સવ. હા, જેને ઉત્સવ જ મનાવવો છે. એટલે વ્રજની જે જનતા છે એ નિત્ય ભક્તિવાળી છે. બધા ખૂબ નાચ્યા. આખીર ભગવાન કૃષ્ણએ શંકરજીની સ્તુતિ કરી અને ભગવાન શિવે કૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરી. અને દરિદ્રને ખજાનો મળે, જેટલો આનંદ હૃદયમાં થાય એટલો આનંદ હૃદયમાં લઈ અને ભગવાન શિવજી કૈલાસે ગયા. આમ કરતાં કરતાં 5 દિવસ પૂરા થયા.